હલો મિત્રો, આપણે જે સબ્જેક્ટ વાઇઝ એક ભરતી હમણાં તાજેતરમાં ફોર્મ ભરાયેલા હતા, તો તેનો સિલેબસ આવેલો છે. તો તેના વિશે આજે થોડીક આપણે માહિતી જણાવશું. અને આ જે છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી છે, જે એન્વાયરમેન્ટ અને જે વિદ્યાર્થી મિત્રો એમએસસી કેમેસ્ટ્રી કરેલું હોય, તો તે બધા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરેલા છે. અને આ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરેલા હોય તેને વિડીયો શેર કરવા વિનંતી. અહીંયા આજે આપણે જે સિલેબસ આવેલો છે તેના વિશે તમને માહિતી જણાવી દઉં, અને બુક કઈ કઈ વાંચવી એ પણ થોડી ઘણી તમને માહિતી જણાવી દઈશ. આગળ આનો બુક લિસ્ટનો વિડીયો આવી જશે. આ સિલેબસની ડિટેલમાં થોડી માહિતી તમને જણાવી દઉં, અને આની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ટોટલ કેટલા માર્કની પરીક્ષા છે? તો કે 210 માર્કની પરીક્ષા છે. એમાંથી 120 માર્કનું સબ્જેક્ટનું પૂછાશે. આવી સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓ તાજેતરમાં જે લેવાય છે એમાં આવી જ રીતના પેટર્ન પદ્ધતિ છે પરીક્ષાની. તો અહીંયા આપણે ટોટલ 14 જેટલા ટોપિક છે, જે આપણે સિલેબસ વાઇઝ છે. એટલે જે આપણે ફોર્મ ભરેલું છે, જેમ કે અલગ અલગ ભરતીઓ થતી હોય છે સબ્જેક્ટ વાઇઝ, તો એમાં જે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરેલો એ અનુસાર આમાં જે છે એ ટોપિક બધા હોય છે, પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા પહેલો ટોપિક જે છે વેસ્ટ વોટર સેમ્પલિંગ માટેનો છે. વેસ્ટ વોટર માટેની માહિતી આપવામાં આવી છે. પછી એની જ ટોટલિંગ બધી માહિતી છે, સેમ્પલિંગ, પછી જે છે એનાલિટિકલ મેથડ કઈ કઈ હોય છે એ બધી આપેલી છે ટોપિક. આવી રીતના ટોટલ 14 ટોપિક આપેલા છે. તો આ બધા ટોપિક તમને અલગ અલગ બુકમાંથી મળી જશે. એકાદ બુક પણ હું તમને બતાવી આગળ વિડીયોમાં કે આ બુકમાંથી એટલા ટોપિક આમાંથી મળી જશે. બીજી પણ અલગ અલગ બુક છે, તો એ તમને જણાવીશ. અને આમાં જે છે ગુજરાતીમાં મેક્સિમમ બુક નથી મળતી, તો ખાસ કરીને ઇંગ્લિશમાં તમે તૈયારી કરો તો પણ ચાલશે. ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આ પેપર આવશે. ત્રીજા નંબરનું જે છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ જે હોય છે આપણે સેમ્પલિંગ માટેની, તેના વિશેનો ટોપિક છે. ચોથા નંબરનો QA અને QCનો ટોપિક છે, જે લેબમાં યુઝ થતી હોય છે એના અલગ અલગ મેથડો, તેના વિશે માહિતી છે. પછી 5મા નંબરનું જે છે એ બધા એક્ટ આપેલા છે, ટૂંકમાં ISO આપેલા છે, એક્ટની કહી શકો તમે. આમાં ISO 14001 2015નો, પછી 45001 2018નો, આવી રીતના જે એન્વાયરમેન્ટના એક્ટ છે એ બધા આપેલા છે. એ 5 માર્કના છે. 6ઠ્ઠા નંબરનો જે ટોપિક છે એ બધી આપણે અલગ અલગ સ્પેક્ટ્રોસ્કોપી આવે છે, ક્રોમેટોગ્રાફી આવે છે. જે વિદ્યાર્થી મિત્રોએ કેમેસ્ટ્રી કરેલું છે તેને ખ્યાલ હશે. આવી રીતના એનું ઇન્સ્ટ્રુમેન્ટ અને મેઝરમેન્ટ પેરામીટર વિશેની માહિતી આમાં આપવામાં. HPLC આ બધી ક્રોમેટોગ્રાફી હોય છે, એ બધી સ્પેક્ટ્રોસ્કોપીની બધી. તો ખાસ કરીને તમે આ એક રીડ કરવાનો હોય છે. 7મા નંબરનો ટોપિક છે મોડલ લેબોરેટરી ટેકનિક અને થોડી ઘણી કોમ્પ્યુટર એપ્લિકેશન વિશેની માહિતી આમાં દર્શાવવાની છે. એ 2 માર્કનું છે. 8મા નંબરનું કેમેસ્ટ્રીનો ટોપિક છે. જે વિદ્યાર્થી મિત્રોએ BSc MSc કેમેસ્ટ્રી કરેલું છે એના માટે આ બધા કોમન ટોપિક છે. ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બેઝિક માહિતી બધી આમાં પરીક્ષામાં આવશે. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, બધા અલગ અલગ સ્ટ્રક્ચર એના વિશે માહિતી હોય છે. 9મા ટોપિક એ બધાને પોલ્યુશન એ ખ્યાલ છે. ત્રણે પોલ્યુશન, એર, વોટર અને સોઇલ, આ ત્રણે પોલ્યુશનના અલગ અલગ ટોપિક છે જે પરીક્ષામાં પૂછાશે, અને એ સૌથી વધારે પૂછાશે. 8 માર્કના ટોપિક છે. પછી અહીંયા જે છે 10મા નંબરનો ટોપિક છે એ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટવાળો જ છે. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી જે કંઈ ટ્રીટમેન્ટ છે તેના વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે 5 માર્કમાં. પછી અમુક જે છે એ આપણે કોન્ફરન્સ અથવા કન્વેન્શન, જે રીતના સમિતિ જે કંઈ યોજાતી હોય એન્વાયરમેન્ટને લગતી, તેના વિશે માહિતી છે. 11 નંબરનો ટોપિક. 12મા નંબરનો જે છે એન્વાયરમેન્ટ એક્ટ છે, બધા આપેલા છે. વોટર, એર, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 વાળો, પછી રૂલ એન્ડ નોટિફિકેશન અંડર EP એક્ટ 1986 વાળો. આવી રીતે અમુક ટોપિક છે એ 10 માર્કના પૂછાશે. એ અમુક એક્ટ વિશે બધી અહીંયા માહિતી આપેલી છે. આ એક તમે ગૂગલમાં સર્ચ કરીને પણ મેળવી શકો. ઇંગ્લિશમાં મળશે, પણ એ તમે ઇંગ્લિશમાં વધારે રીડ કરો તો વધારે સારું. 13મા નંબરનો ટોપિક છે જે તાજેતરમાં જે કંઈ ઇસ્યુઓ થયેલા છે ગ્લોબલ વોર્મિંગને લગતા, અથવા એમાં એન્વાયરમેન્ટનો જે કંઈ ભાગ હોય છે, જેમ કે એસિડ રેન છે, પછી ઓઝોન લેયર વિશે માહિતી છે, ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, આ બધા ટોપિક જે છે એ એન્વાયરમેન્ટને લગતા ઇસ્યુ છે. તો એ 13 નંબરનો ટોપિક 5 માર્કનું પૂછાય. અને આમાં કરંટ અફેર વધારે છે, ખાસ એક ધ્યાનમાં રાખો. 14મા નંબરનો અલગથી એક ટોપિક આપેલો છે કરંટ અફેરનો. તો તાજેતરમાં 6 મહિનાનું જે એન્વાયરમેન્ટને લગતા એવું હોય એ તમારે ખાસ એક રીડ કરવું. હવે અહીંયા ટોટલ જે છે એ 2 પ્રશ્નપત્ર એક જ પૂછાશે, પણ બીજો એક ટોપિક છે 60 માર્કનો પૂછાશે. તો કે અહીંયા જે છે રિઝનિંગ અને મેથ વિશેનું છે 30 પ્રશ્નો પરીક્ષામાં હશે તમારે. આ ખાલી જે છે ગુજરાતીમાં અથવા ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે. આમાં જે છે જિયોગ્રાફીના ટોપિક નથી આપેલા, પણ અહીં જે તમે જોઈ શકો છો મેથ અને રિઝનિંગના ટોપિક આપેલા છે. આગળ હું તમને બીજા જે જીકેના ટોપિક હોય છે કયા કયા એ તમારે ખાસ એક રીડ કરવાના હોય છે. અહીંયા ખાલી મેથ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેથ અને રિઝનિંગ 30 માર્કનું પૂછાશે. અને તમારું જે છે સબ્જેક્ટ વાઇઝ વાળું હશે. બંધારણ, તો કે બંધારણ જે છે એ 10 માર્કનું પૂછાશે. તમે જોઈ શકો છો ભારતનું બંધારણ. એટલે આ એક મહત્વનો ટોપિક છે. ભાગ 2માં આપેલું છે આ બધું. બીજો વિભાગ છે એમાં બધું આપેલું. ભાગ 1માં તો ખાલી મેથ અને રીઝનિંગ જે છે એ 60 માર્કનું છે. અને 150 માર્કનું જે છે એ આપણે થોડાક જીકેના ટોપિક છે, અને સબ્જેક્ટવાળું 120 માર્કનું છે. બાકીના જે છે 30 માર્ક છે અહીંયા જીકેના ટોપિક છે. એમાં 10 માર્કનું બંધારણ છે. ખાસ કરીને આ ધ્યાનમાં રાખો. પછી કરંટ અફેર 10 માર્કનું છે, અને બંધારણ અને કરંટ અફેર બંને 10 માર્કનું છે. ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આપેલું છે. એટલે એક ફકરો આપ્યો છે, નીચેના 5 સવાલો આપેલા હોય છે. એ ફકરામાંથી જવાબ લખીને તમારે જવાબ આપવાનો હોય છે. એવી રીતના 2
પ્રશ્નો પૂછાય છે 5-5 માર્કના જે છે 2 ટોપિકમાં પૂછાશે. આવી રીતના ટોટલ 30 માર્કનું આ પૂછાશે, 120 માર્કનો સબ્જેક્ટનું, જે મેં આગળ તમને ઇંગ્લિશમાં બતાવ્યું, એ પણ ગુજરાતીમાં પણ અવેલેબલ છે. તો આ બધા ગુજરાતીમાં ટોપિક અહીંયા આપેલા છે. વિડીયો પોઝ કરીને તમે આ પણ રીડ કરી શકો. એ બધા ટોપિક છે જે ઇંગ્લિશમાં આપેલા હતા. આવી રીતના એક આ સિલેબસ હતું. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વિશેની માહિતી હતી અને 302 નંબરની આ પોસ્ટ છે. 2025-26માં આના ફોર્મ ભરાયેલા છે અને સારી એવી વેકેન્સી છે. જો તમે તૈયારી કરવા માંગતો હોય તો આ એક સારી એવી પોસ્ટ છે. એક બુક તમને બતાવું. ઘણા વિદ્યાર્થી મિત્રો બુકનું કહેતા છે. કેમેસ્ટ્રીની બુક છે, કેમેસ્ટ્રી ફોર એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ. આવી રીતના આ બુકમાંથી ઘણા ટોપિક મળી જશે. હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. આવી રીતના જો ઇંગ્લિશમાંથી તમે કરશો તો તમારા માટે વધારે બેનિફિટ છે. અહીં તમે જોઈ શકો છો બેઝિક જે માહિતી છે કેમિસ્ટ્રીવાળા, એ બધા ટોપિક અહીંયા આપેલા છે. જેમ કે ફિઝિકલ કેમિસ્ટ્રી છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, તેના વિશે માહિતી આપેલી છે. પછી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ વિશેની બધી માહિતી અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો અહીંયા બધા અલગ અલગ ટોપિક છે. એસિડિટી જે છે, કલર છે, પછી આ QA/QCની માહિતી આપેલી છે, ક્લોરાઇડ, પછી અલગ અલગ BOD, COD, DO, આ બધા અલગ અલગ ટોપિક, સોલિડ છે, સલ્ફર છે, ફ્લોરાઇડ છે, હાર્ડનેસ છે, આલ્કેલિનિટી છે, આ બધા કેમિસ્ટ્રીના ટોપિક છે અને એન્વાયરમેન્ટના ટોપિક છે. આવી રીતના આ બુકમાંથી સારા એવા ટોપિક કવર થાય છે. એટલે આવી રીતના તમે બુક રીડ કરી શકો છો. આવી રીતના થોડીક માહિતી હતી. અને જે છે જીકેના ટોપિક, તો તેના માટે પણ આપણે બુક લિસ્ટ લાવશું, જેથી કરીને દરેક પરીક્ષાને કામમાં આવે. હમણાં તાજેતરમાં ઘણી બધી પરીક્ષાઓ આવી છે સબ્જેક્ટવાળી, તેમાં એક આ જે છે 60 માર્કનો અને આજે 30 માર્કનો, 90 માર્કનું તમારે કવર કરી આપી કે એટલી બુક વાંચશો એટલે તમારે કોઈ પણ પરીક્ષામાં કામ આવશે. બાકીના સબ્જેક્ટવાળી અલગ અલગ ભરતીઓ છે એના માટેની બુક લાવવાની પૂરેપૂરી કોશિશ કરી. આવી રીતના એક આ વિડીયો હતો અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, જેણે આ ફોર્મ નથી ભરેલું, અથવા જે વિદ્યાર્થી મિત્રોના ફ્રેન્ડે આ ફોર્મ ભરેલું છે, તેને આ વિડીયો શેર કરો, જેથી કરીને તેને પણ માહિતી મળતી રહી. અને બીજા કાંઈ આ ભરતીને લગતા સવાલ હોય તો નીચે કોમેન્ટમાં ખાસ કરીને જણાવવા. અને બીજી કઈ ભરતીઓના તમારે જે બુક લિસ્ટ જોતી હોય અથવા કાંઈ પણ માહિતી જોતી હોય તો તે પણ વિડીયોના કોમેન્ટમાં જણાવવા વિનંતી, જેથી કરીને એના ઉપર વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલમાં અવેલેબલ થઈ જશે. આવી રીતના એક આ સિરીઝ આપણે ચાલુ કરેલી છે સબ્જેક્ટવાળી, તો ખાસ કરીને એક આ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરવા વિનંતી. અને તમને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ.